SK24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે। ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવ નિમિત્તે લાખો કરોડો રૂપિયાની પ્રતિમાઓ બનાવાઈ છે, જોકે જળ જમીન અને પર્યાવરણ માટે ઘાતક સાબિત થતી પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામની સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું આકર્ષણ કેન્દ્ર બની રહેશે। માટીમાંથી તૈયાર કરવામાં આવતી ગણેશજીની પ્રતિમાની તૈયાર કરવામાં આવી રહી છે, જે પગલે મૂર્તિઓ કરનાર મહિલાઓનું ગ્રુપ માટીકામ સાથે જોડાઈ પોતાનું ગુજરાન ચલાવી રહી છે। ગણેશ મહોત્સવ નિમિત્તે ગામ, શહેર કે મહાનગરોમાં લાખો રૂપિયાની ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પ્લાસ્ટર ઓફ પેરિસ થકી બનાવવામાં આવે છે, તેમજ તેનું વિસર્જન નદી તળાવમાં કરવામાં આવે છે। જો કે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવાયેલી પ્રતિમાઓ પાણીમાં ન ઓગળતા કેટલાય દિવસો સુધી યથાવત સ્થિતિમાં જોવા મળે છે। બીજી તરફ પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં નાખવાની જળ અને જમીનનો બગાડ થાય છે, સાથોસાથ પર્યાવરણ પણ પ્રદૂષિત બને છે, જેની સામે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાથી જળ, જમીન અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, તેમજ સામાન્ય પાણીમાં પણ ભગવાન ગણેશજીની પ્રતિમા ઓગળી જાય છે। ત્યારે સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામે સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી આ પ્રતિમા બનાવવા માટે ભાવનગરથી માટી મંગાવવામાં આવી છે, તેમજ તેને ઓગાળીને ભગવાન ગણેશનું રૂપ અપાય છે, તેમજ 7 દિવસના સમયગાળામાં ભગવાન ગણેશજીની પ્રતિમા તૈયાર થાય છે। જોકે ઇકો ફ્રેન્ડલી હોવાના પગલે સ્થાનિક કક્ષાએ જાગૃતતા વધતા હવે લોકો ગણેશ મહોત્સવ પહેલાં જ ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની પ્રતિમા લેવા માટે વિશેષ કાળજી રાખવી છે, તેમજ દિન પ્રતિદિન લોકોમાં પણ તેનો ઉત્સાહ વધી રહ્યો છે। ગણેશોત્સવ એ આપણા ભારત દેશનો મુખ્ય તહેવાર છે। એનો ધ્યાનમાં લઈને ભારત સરકાર જે અત્યારે પીઓપીની જે મૂર્તિઓ બનાવી રહી છે ગણપતિની, તો એમાં ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે એમનો, તો કારણ કે પર્યાવરણને નુકસાન કરતી હોય છે, એ પાણીમાં ઓગળતી પણ નથી અને આમ બનાવવામાં એ ઈઝી પડે છે અને વેચાણમાં એ સસ્તી પડે છે, પણ એ પર્યાવરણને નુકસાનકારક છે। એટલા માટે સરકારના પ્રયત્નો ચાલી રહ્યા છે કે માટીની ગણપતિની જો મૂર્તિ બનાવવામાં આવે ઇકો ફ્રેન્ડલી, તો જેથી કરીને લોકોનો શું કહેવાય કે પાણીમાં ઓગળી પણ શકે એ રીતે અને નુકસાન પણ નથી થતું એનાથી। એટલા માટે અમે આ પ્રયત્ન ચાલુ કર્યો છે। અમે આ 2022ની અંદર GMKRTS સંસ્થા દ્વારા કુકડિયા ગામની અંદર અમને તાલીમ આપવામાં આવી હતી। એમાં પ્રજાપતિની અમે 30 બહેનો જોડાઈ હતી। 30 બહેનોને અમને આજે માટીકામની તાલીમ આપી, એમાંથી અમને ગણપતિ અને બીજા આર્ટિકલો બનાવતા શીખવાડ્યું હતું, પણ અમે ગણપતિ બનાવવાનું આમાંથી 4 બહેનોએ શરૂઆત કરી છે। ગયા વર્ષે અમે 21 મૂર્તિઓ બનાવી હતી અને આ વખતે અમે 30 મૂર્તિઓ બનાવી છે। લગભગ 6 ઇંચથી લઈ તે 5 ફૂટ સુધીની મૂર્તિઓ બનતી હોય છે આમાં, અને એમાં ભાવનગરી માટી વપરાય છે। એમાં નાળિયેરના છોતાને બધું મિક્સ કરીને એ મૂર્તિ બનાવવામાં આવતી હોય છે। હા, અને એમાં મોલ્ડ ઉપરથી બનાવીએ છીએ અમે, કલર કામ કરવામાં આવે છે એમાં, કલર પાણી કલર જ વાપરીએ છીએ સાહેબ। ગુજરાત સરકારે પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપર નિયંત્રણ લીધું છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે કે માટીની મૂર્તિ બનાવવાની યોજના ઘડી છે। એટલે અમે અમારી સખી મંડળ દ્વારા, કુકડિયા ગામની સખી મંડળ દ્વારા પ્રજાપતિ બહેનોને માટીની મૂર્તિ બનાવવાની તૈયારી કરી છે। અત્યારે અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા માટીકામની તાલીમ આપવામાં આવી હતી, તેના દ્વારા અમે ગણપતિની મૂર્તિ બનાવવાની યોજના કરી અને માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી અને એ મૂર્તિઓ બનાવી અને વેચાણ પણ કરી શકીએ છીએ। અને પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિઓથી એ જીવજંતુઓ અને પ્રાણી દૂષિત થાય છે અને એના લીધે ગુજરાત સરકારે નિયંત્રણ લીધું છે। એટલા માટે માટીની મૂર્તિથી વિસર્જન કરવાથી કોઈ પણ પાણી દૂષિત થતું નથી, એટલા માટે અમે આ માટીની મૂર્તિઓ બનાવીએ છીએ। અમે 6 ઇંચથી 1.25 ફૂટ સુધી અમે મૂર્તિઓ બનાવી શકીએ છીએ। અમે સખી મંડળની 10 બહેનો જોડાયેલી છીએ। માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરનાર મહિલાઓને આર્થિક પગભર તેમજ વધુ મજબૂત થાય તે હેતુથી તાલુકા પંચાયત કચેરી તેમજ DRD વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે। જો કે ખાસ કરીને મહિલાઓને તાલીમથી લઈ
મૂર્તિ તૈયાર કરવા સુધીની માર્ગદર્શિકા કિંજલબેન પટેલ, શકીલભાઈ મંસૂરી દ્વારા સહિત તાલુકા પંચાયત સ્ટાફ સતત પ્રોત્સાહન વધારતા હોય છે. હાલના સમયે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની તૈયાર કરવામાં લાંબો સમય લાગતો હોય છે, જેની સામે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ તૈયાર કરવામાં ખૂબ ઓછો સમય લાગે છે. તેની સામે દિન પ્રતિદિન ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની માંગ પણ વધી રહી છે, જે પગલે સખી મંડળ થકી માટીકામ સાથે જોડાયેલી મહિલાઓ આર્થિક પગભર બની રહી છે. સરકારી તંત્ર સાથે ક્લસ્ટર કોઓર્ડિનેટર ગ્રામ વિકાસ કિંજલબેન પટેલ NRLM યોજના તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા સખી મંડળ થકી આર્થિક પગભર બનેલી મહિલાઓ ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી રહી છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જે સખી મંડળ અમારું કુકરિયા ગામનું બનાવે છે અને એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવે છે અને એ માટીમાંથી જે એમને 30 બહેનોને તાલીમ આપવામાં આવી. 30 બહેનોને તાલીમ આપ્યા પછી 10 બહેનો તૈયાર થયા અને અત્યારે હાલ એક ગણપતિ બનાવે છે અને એ એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને એ કોઈ પ્લાસ્ટિક ઓફ પેરિસમાંથી કોઈ બનાવવામાં આવતું નથી અને સરકારનો પણ પ્રતિબંધ છે. તો લોકોનામાં અવેરનેસ આવે પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિથી, એટલા માટે મેં માટીના ગણપતિનું મોટિવેશન પ્રોત્સાહન આપીને બહેનોના બનાવડાયેલા છે અને એમને તાલીમ આપેલી છે, જેથી કરીને આગળ પણ આનું વધતો રહે એ રીતના અમારો પ્રયત્ન છે.